છે સાબરકાંઠાના વડાલી પ્રાંતિજ ચિઠોડા પોલીસ સ્ટેશનના મંદિર ચોરીમાં છેલ્લા 10 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી વડાલી પોલીસ। વધુ વિગતો જોતા પોલીસ મહાનિરીક્ષક સાહેબ વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ આઈપીએસ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સાહેબ ડોક્ટર પાર્થરાજસિંહ આઈપીએસ સાબરકાંઠાનાઓએ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ સાહેબ ઈડર વિભાગ ઈડર નાઓને માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર પઠેરિયા તથા વડાલી પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત કાર્યરત હતા, જે આધારે તારીખ 8/6/2026ના રોજ સર્વે લન્સ સ્ટાફના માણસોને આ દિશામાં સતત તપાસમાં રહેલ। તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ હિરણસિંહ જગતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ મોતીભાઈ નાઓને ખાનગી રાયે સંયુક્ત બાતમી હકીકત મળેલ હોય કે વડાલી પોલીસ સ્ટેશનના પાર્ટ એ ગુના રજિસ્ટર નંબર 11-20-90-250-403-2025 ભારતીય સંહિતા 2023ની કલમ 331-4-305A 112-54 મુજબના કામોનો નાસ્તો ફરતો આરોપી ઇન્દિરા રાજભાઈ પ્રકાશભાઈ નટ, ઉંમર વર્ષ 25, રહેવાસી કુંભારિયા નટવાસ, અંબાજી તાલુકો દોતા, જિલ્લો બનાસકાંઠા નાઓ છેલ્લા 10 મહિનાથી નાસ્તો ફરતો હોય, જે અત્યારે ધરોઈ રસ્તા ખાતે ઊભો હોય, જેને શરીરે પીળા કલરની ટી-શર્ટ અને બ્રાઉન કલરનું પેન્ટ પહેરેલ હોય, જે હકીકત આધારે સદરી જગ્યાએ જતા આરોપી ઇન્દ્રરાજભાઈ પ્રકાશભાઈ નટ ઊભો રહેલ હોય, જેને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આમ વડાલી બધા પ્રાંતિજ ચિઠોડા પોલીસ સ્ટેશનના છેલ્લા 10 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં વડાલી પોલીસને સફળતા મળેલ છે। આ કામગીરી કરનાર અધિકારીઓની કર્મચારીઓને સાબર આવાસ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ। ડીઆર પઠેરિયા સાહેબ તથા કેએલ જાડેજા સાહેબ તથા હિરણસિંહ જગતસિંહ તથા નરેશભાઈ મોતીભાઈ તથા સુરેશસિંહ જગતજી ન્યૂઝ તરફથી અભિનંદન પાઠવ્યા છે। રિપોર્ટર પ્રજ્ઞેશભાઈ બારોટ, વડાલી। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।